મિત્રો, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ નક્કી કરવી એ એક ખૂબ મોટી ચેલેન્જ છે. તો સામાન્ય રીતે બિઝનેસ ઓનર જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હોય છે એ લોકો પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ કઈ રીતે નક્કી કરતા હોય છે. તો જનરલી મોટાભાગના મેન્યુફેક્ચરર પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ કોમ્પિટિટરની સેલિંગ પ્રાઇસને જોઈને નક્કી કરતા હોય છે. તો શું આ સાચી મેથડ છે? તો તેનો જવાબ છે ના. તો પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ નક્કી કર્યા પહેલાં આપણે તેની કોસ્ટ જાણવી જરૂરી છે, એટલે કે પડતર કિંમત. તો ઘણા બધા મેન્યુફેક્ચરરને પડતર કિંમત નક્કી કરવામાં પણ ચેલેન્જીસ આવતા હોય છે અને તે પ્રોડક્ટની સાચી પડતર કિંમત એટલે કે કોસ્ટ નક્કી નથી કરી શકતા. તો કોસ્ટની કેલ્ક્યુલેશનમાં આપણે કયા ફેક્ટર ધ્યાનમાં રાખવા જરૂરી છે? તો સે ફોર એક્ઝામ્પલ, પ્રોડક્ટની જે કોસ્ટ છે એમાં એ પ્રોડક્ટ બનાવવા માટે જે કાંઈ રો મટીરિયલની આપણે ખરીદી કરીએ છીએ, એટલે કે રો મટીરિયલની કોસ્ટ, ત્યારબાદ લેબરની કોસ્ટ, ત્યારબાદ ફેક્ટરી ઓવરહેડ્સ એટલે કે રેન્ટ છે, ફેક્ટરીનું ભાડું છે, ફેક્ટરીના સુપરવાઇઝરનો સેલેરી છે, ફેક્ટરીનો મેન્ટેનન્સ ખર્ચ છે વગેરે. અને ત્યારબાદ આપણે એમાં ઇનડાયરેક્ટ ઓવરહેડ્સ પણ એડ કરવા પડે છે. તો આ ઇનડાયરેક્ટ ઓવરહેડ્સમાં કયા ઓવરહેડ્સ આવશે? તો કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ, ત્યારબાદ ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન કોસ્ટ, ત્યારબાદ ઇન્ટરેસ્ટ એન્ડ ફાઇનાન્સ કોસ્ટ વગેરે. તો આનું એક મેથડ હોય છે, આની એક સિસ્ટમ હોય છે પ્રોડક્ટની કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાની. જો તમે કોઈ પણ એક્સપર્ટની એડવાઇસ લઈ અને તમારા જે પ્રોડક્ટ જે છે એની કોસ્ટ કેલ્ક્યુલેટ કરશો તો તમે એક સાચી વેચાણ કિંમત નક્કી કરી શકશો અને તમારા બિઝનેસનો પ્રોફિટ વધારી શકશો. થેન્ક યુ.